ચલો જો આજે આપણે દાખલા નંબર 43 બરાબર ને, જે આપણે દાખલા નંબર પહેલો ગણ્યો હતો ને એના જેવો સેમ જ છે બરાબર ને. એમાં તમને 3 પ્રોસેસ આપી છે. કેટલી ભાઈ? એ, બી અને સી. સૌથી પહેલા તમારે પ્રોસેસ 1 નું જોવાનું, ખાલી તમારે ટેબલ શું જોવાનું ભાઈ? પ્રોસેસ 1. એમાં સૌથી પહેલા લખેલા છે દાખલ કરેલ માલ. શું લખેલા છે ભાઈ? દાખલ કરેલ એકમો. બરાબર. ચલો ચલો આ જો હવે કેટલા છે ભાઈ? 1000. કેટલા? અને એનો ભાવ કેટલો આવે? 6 રૂપિયા. કેટલા? એટલે લખી દઈએ 1000. આ લખી દો ભાઈ 1000 ગુણ્યા કેટલા ભાઈ? 6. એટલે કેટલા આવશે? 6000. બરાબર પ્રીતેશ? ચલો એના પછી શું આપ્યું છે આપણને? ખરેખર ઉત્પાદન. બરાબર ને? એ તમારે લખવાનું પ્રક્રિયા 2 ખાતે. શું લખવાનું ભાઈ? આ લખ્યું છે ને પ્રક્રિયા 2 ખાતે 900 એકમો. કેટલા ભાઈ? બરોબર ભાઈ? હા કે ના? બરોબર. ચલો એનો ભાવ તમને આપ્યો છે? એ તો નહીં આપ્યો. બરોબર ને? હવે છે સામાન્ય બગાડ. શું આપ્યો? એ બી 10%. કેટલા? 10% કોનો લેવાના આપણે? દાખલ કરેલા એકમોનો. બરોબર ને? તો લખ્યું આપણે સામાન્ય બગાડ. આપણે 1000 ના 10% કરવાના ભાઈ. કેટલા ભાઈ? એટલે કેટલા આવશે ભાઈ? 100. કેટલા? અને એનો ભાવ તમને આપ્યો કેટલો? જો 12 રૂપિયા. કેટલા દેખાય ને? એટલે 100 લખવાનો તમારે અને 100 ગુણ્યા 12 કરી દો. 12. બરોબર. ચલો એના પછી શું આપ્યું છે? જો પ્રત્યક્ષ માલ સામાન, મજૂરી અને ઉત્પાદન ખર્ચ. શું છે ભાઈ? પ્રત્યક્ષ, હા, પછી મજૂરી અને એ બધા ખર્ચા. શું ખર્ચા બધા લખવાનું ઉધાર બાજુ. બરાબર. આ લખવાનું આપણે પ્રત્યક્ષ માલ સામાન. સમજી ગયા? પછી પ્રત્યક્ષ મજૂરી, પછી ઉત્પાદન ખર્ચા. બરાબર. રકમ લખી દઈએ. આની આપી તમને કે 92, 9000 અને 4000. બરાબર ને? આ કેટલા આપી ભાઈ? 9200 પછી 9000 4000. બરોબર. ચલો પછી ચલો પતી ગયું આટલું. ચલો આને બંધ કરીએ હવે આપણે. ચલો કઈ સાઈડ ટોટલ વધારે? આ સાઈડ કેટલા? 1000 યુનિટ આપે. કેટલા? ને આ બી 1000 જ આપે. બરોબર ને? તો આમાં કોઈ પેલી સંખ્યા નહીં મળે આપણને. બરોબર ને? 1000 અને 1000 ને 1000 માંથી 100 માઇનસ કરો એટલે 900 આવી જાય. તો આનું ટોટલ કરો ફટાફટ. 6000 9200 9000 અને કેટલા? 11 28200. આ લખીશું 28200. એમાંથી આ 1200 માઇનસ કરી દો. 27000. 27000 ને? બરોબર. આ તમારે કઈ પ્રોસેસ 2 ખાતે લઈ લો એટલે પ્રક્રિયા 2 ખાતે. સમજી ગયા? આ લખવાનું પ્રક્રિયા 1. આ 900. આ કેટલા ભાઈ? 27000. બરોબર. ચલો એના પછી જો શું આપ્યું છે આપણને? જોઈ લો આયા ખરેખર ઉત્પાદન કેટલું છે ભાઈ? 800. એ તમારે લખવાના આયા. ખબર છે? આ લખી દો આપણે પ્રક્રિયા 3 ખાતે. શું લખવાનું ભાઈ? 800 રૂપિયા. કેટલા? 800 યુનિટ. બરાબર. એના પછી જો એના પછી તમને આપ્યું છે સામાન્ય બગાડ. દાખલ કરેલા એકમોના કેટલા કરવાનું ભાઈ? 10%. એટલે આ તમે શોધ્યું ને અહીંયા. આ લખવાનું પેલા સામાન્ય બગાડ. જો આ કેટલા એકમો દાખલ કર્યા આપણે? 900 ના 10% એટલે કેટલા આવશે? 90. અને એનો ભાવ બી તમને આપ્યો છે ને. કેટલા વડે ગુણાકાર આપણે કરવાનું. બરોબર ને? જો કેટલા રૂપિયા? 15. કેટલા છે ને? 15. ચલો આ લખી દઈએ 15. કેટલા કરો? 90 13 50. સમજી ગયા? ચલો જોતા જજો ભાઈ. એના પછી બધા ખર્ચાઓ તમને આપ્યા. શું આપ્યા? માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. ચલો એ બી લખી દઈએ આપણે. પહેલા આપ્યું છે માલ સામાન. શું આપ્યું છે? માલ સામાન. પછી છે મજૂરી, પછી પરોક્ષ ખર્ચા. બરાબર. ચલો કેટલા કેટલા આપ્યા બોલો તો જરા? 7000 7000. ચલો 7350 9600 6000. બરોબર.
હા કે ના? હવે જોવાનું કે આમાં યુનિટ વધારે કે આ બાજુ કેટલા થયા? કેટલા ભાઈ? આ સાઈડ આવશે ને વધારે, કેટલા? 900 અને 900, બરાબર. કેટલા ખૂટે હવે આ બાજુ થવા માટે? 10 રૂપિયા ખૂટે ને? 10. તો 10 તમારે લખવાનું છે અસામાન્ય વધારો. શું લખવાનું ભાઈ? વધારો કોઈ બગાડો એક જ કહેવાય, બરાબર ને? 10 કેટલા? હવે આપણે રકમ શોધવાની, બરાબર ને? એના માટે પહેલા તો કઈ સંખ્યા વડે ગુણીશું એ રકમ શોધવી પડશે. તો આપણે પહેલા દાખલામાં શીખી ગયા કેવી રીતે શોધવાનું. જો પહેલા આનું ટોટલ કરવાનું, એમાંથી આ માઇનસ કરી દેવાનું, બરાબર ને? કરો આનું ટોટલ કરો બધું. 49,950, એમાંથી આ માઇનસ કરો 1350, કેટલા? બરાબર ને? પછી 900 માંથી તમારે કરો 90 માઇનસ, આ કેટલા આવશે? 48,600 ભાગ્યા કેટલા? 81. કરો, સમજી ગયા? એટલે અહીંયા આવશે તમારે કેટલા? 800 ગુણ્યા 60 કરોડ, 48,000. ચલો, બરાબર ને? આ બી કરવાનું. જો આની જોડે જે રકમ આપણે ગુણાકાર કરીએ ને, આ ને આને સેમ જ હોય. શું હોય? જે રકમ આનો જોડે ગુણાકાર હોય એ જ આપણે ઉપર કરી દેવાની, બરાબર ને? એટલે 10 ગુણ્યા 60 કરો 600. સમજી ગયા? ચલો 600. આનું ટોટલ આવશે આપણું જોડે 49,950, બરાબર ને? 49,950. બોલો, ડન આટલું? હા કે ના? હવે આમાંથી તમે આ માઇનસ કરશો તો જ આટલો આન્સર આવી જશે આપણને. ડન? ચલો હવે પ્રોસેસ 3. અહીં લખવાનું પ્રક્રિયા પ્રક્રિયા 2 ખાતે. પ્રક્રિયા 2 ખાતે અહીંયા કેટલા લખીશું આપણે? 800 ને અહીંયા લખીશું આપણે કેટલા? 48,000. કેટલા? 48,000. એના પછી તમને શું આપ્યું છે જોઈ લઈએ આપણે જરા. ચલો, ખરેખર ઉત્પાદન કેટલું છે જોઈ લો. કેટલું? બરોબર ને? એ આપણે લખવાનું તૈયાર માલ સ્ટોક ખાતે. શું લખવાનું? ચલો લખી દઈએ તૈયાર માલ સ્ટોક. અહીં લખીશું તૈયાર માલ સ્ટોક 780. કેટલા ભાઈ? હે ને? ચલો એના પછી શું તમને આપ્યું? સામાન્ય પગાર. શું આપ્યું છે? એ બી તમારે કેટલા આપે છે? 5%. કેટલા? અને એની રકમ તમને આપી છે 20 રૂપિયા. કેટલા? બરોબર ને? તો લખી દઈએ આપણે સામાન્ય બગાડ. પેલા તો આને તમે 5% કરો ને, 800 ને તમે 5% કરો ને તો 40 આવશે ભાઈ. કેટલા? સમજી ગયા? એના 20 રૂપિયા. કેટલા? કરો 800. સમજી ગયા? પછી તમને આપ્યું છે બધું ખર્ચા. શું આપ્યા? જો આ દેખાય ખર્ચા તમે લોકોને? કેટલા? માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. એ લખી દઈએ આપણે. ચલો આ લખીએ આપણે માલ સામાન, પછી મજૂરી, પછી પરોક્ષ ખર્ચા. અને લખી દઈએ માલ સામાન. લખાઈ ગયું તમારા લોકોને? આવી ગયો જવાબ? ચલો રકમ બોલજો જરા. 6,000, 7,200, 8,000. બરાબર ને? ડન ભાઈ? ચલો આ સાઈડ ટોટલ વધારે કે આ સાઈડ વધારે? આ સાઈડ વધારે ને? 820. કેટલા? ચલો આ કેટલા ખૂટે આ બાજુ? 20. આને કહેવાય અસામાન્ય ઉપજ. શું કહેવાય ભાઈ? બરાબર ને? ચલો આ તો આવી ગઈ. હવે આને રકમ શોધવાની, આપણે ગુણાકાર કરવા માટે. એ તો આપણે શીખી ગયા. આનું ટોટલ કરો, એમાંથી આ માઇનસ કરી દો. 6,9,200. બરાબર? એમાંથી 800 શું કરી દેવાનું? માઇનસ. પછી 800 માંથી તમારે 40 માઇનસ કરવાનું. આ કેટલા આવે ભાઈ? 68. 68 ને? અને ભાગ્યા કેટલા કહીશું? 6 કરો. બરાબર ને? એટલે આ લખી દઈએ આપણે 20 ગુણ્યા 90. કેટલા હતો? 88. બરાબર? ના એ બી શું કરીશું? 780 ભાગ્યા 90 કરોડ 70. બોલો, ડન આટલું? હવે ટોટલ કરો. આનું કેટલું હતું આપણે? 69,200. બરાબર ને? 69,200. પણ ટોટલ આ સાઈડ નું વધારે છે ને? પણ કઈ સાઈડ ટોટલ વધારે? ના, ટોટલ આ સાઈડ નું જશે. કરો તો ટોટલ કેટલું આવે? આ કેટલા? આમાં પ્લસ કરો. 59, 71,000. 71 ને ભાઈ? ચલો આ બી કેટલા લખીશું આપણે? 71.
હવે 71,000 માંથી તમે 800 માઇનસ કરો એટલે આન્સર કેટલો આવશે તમારો? ખબર પડી ગઈ? લખી દો.